હરે કૃષ્ણ. પરમ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શ્રૃંખલામાં આજે વિષય છે નાતાલ એ સદભાવનાનો ઉત્સવ છે. અમેરિકામાં બે સૌથી પ્રખ્યાત ગીત આખા ઇતિહાસમાં જો કોઈ હોય તો એ છે વ્હાઇટ ક્રિસમસ અને ધ ક્રિસમસ સોંગ. સંગીત જગતમાં સૌથી પ્રખ્યાત આ બે ગીત બધા જ દુકાનો અને બધા જ મોલમાં હંમેશા સંભળાય છે. અને આ બે ગીતના ગીતકાર યહૂદી છે, અર્વિંગ બર્લિન અને મેલ ટોર્ન. એક ન્યૂયોર્કથી છે અને એક શિકાગોથી. આ નાતાલની ઉજવણી આખા જગતમાં બધે જ પ્રચલિત છે અને એનો લાભ વ્યવસાયના લોભીઓ ઉઠાવે છે, જ્યાં મૂળ ભાવ એકબીજાને સદભાવના અને ભેટના આદાન પ્રદાનને એક વેપાર બનાવી દેવામાં આવ્યો છે. નાતાલમાં રહેલી સાચી ભાવના એકબીજાને ભેટ આપવાની છે, પણ એ પાશ્ચાત્ય દેશોમાં એ આપવાની સદભાવના બહુ જ ઓછી થઈ ગઈ છે. એવી ઘણી દુકાનો હું જાણું છું જ્યાં એ લોકોની કમાણી લગભગ 50-80% જેટલી નાતાલમાં જ થતી હોય છે. બાકીના મહિનામાં એ લોકો દુકાન એટલે ખુલ્લી રાખે છે કે લોકોને નાતાલમાં ધ્યાન રહે ત્યાં ખરીદી કરવા આવવા માટે. એવું કેમ? કારણ કે આ એક પ્રણાલી થઈ ગઈ છે નાતાલમાં ભેટ આપવાની, ધર્માદા કરવાની. વિશેષ કરીને નાતાલમાં ઘણી મોટી કંપનીઓ ઘણું ધાર્મિક કાર્યો કરતી હોય છે, કારણ કે તેઓ ખુશ છે અને બધાને કંઈક આપવા માંગે છે. અને એટલે જ આપણી હરે કૃષ્ણ સંઘ નાતાલમાં દર વર્ષે મેરેથોન આયોજિત કરે છે. આપણે અહીંયા ડિસેમ્બર મેરેથોન કહીએ છીએ, પણ પાશ્ચાત્ય દેશોમાં એને ક્રિસમસ મેરેથોન કહેવામાં આવે છે, કારણ કે વધુ લોકો શ્રીલ પ્રભુપાદના પુસ્તકો નાતાલના સમયે લે છે, બીજા મહિનાઓની પ્રમાણમાં. એનું શું કારણ? કારણ એ કે લોકોમાં આપવાની ભાવના વધુ પ્રબળ હોય છે. એ લોકો એ ધાર્મિક ભાવમાં હોય છે અને તમે એમને કંઈ આપો, એને એમ કહો કે આ એક સારા કાર્ય માટે છે, તો એ લોકો જરૂર લેશે. વર્ષના બાકી દિવસોમાં એ લોકો ખાસ રુચિ નથી દેખાડતા. પૂછશે, તમે કોણ છો, અહીંયા શું કરો છો, કેમ કરો છો આ બધું. એટલે નાતાલમાં લોકોની ભાવના સારી હોય છે અને એકબીજાને આપવાની હોય છે. સાધારણ લોકો તો તમને ખબર છે શું ખાતા હોય છે, પણ તેમ છતાંય એમના સદભાવનાનો ભાવ ખૂબ પ્રબળ હોય છે આ સમયે. હરે કૃષ્ણ.